પતંગ રસિયાઓ થઈ જાઓ તૈયાર। ઉત્તરાયણ હોય, દિવાળી હોય કે નવરાત્રી આપણી જીવનશૈલીમાં તહેવારોનું વિશેષ મહત્વ છે। ત્યારે ફ્લાવર શો અને પુસ્તક મેળાના આયોજન બાદ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પતંગ રસિયાઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે। 14 જાન્યુઆરી સુધી યોજાનારા આ પતંગ મહોત્સવમાં આ વખતે 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરના 855 પતંગબાજોએ ભાગ લીધો છે। આ વખતે પતંગનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું છે। તેમજ રાજ્યના હસ્તકલાના કારીગરોને ઘર આંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારના સ્ટોલ્સ અને પતંગ રસિકો માટે ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે પતંગ મહોત્સવ ઉપરાંત 7 થી 13 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 7 થી રાત્રે 9 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।